નમસ્તે. આજે આપણે જોઈશું થોડા પ્રશ્ન અને એના જવાબ. લગ્ન કુંડલી સાથે ચલિત કુંડલી રાખીને ફળકથન કરીશું. ચલિત કુંડલીમાં આપણને એ ખબર પડે છે કે ગ્રહ એકચ્યુઅલી ખસીને કયા ભાવમાં બેઠો છે. ચલિત કુંડલીમાં એ ખબર પડે છે ગ્રહ કયા ભાવમાં ગયો છે. ગ્રહ આગળ પાછળના ભાવમાં ચલિત કુંડલીમાં જાય છે તે ખબર પડે છે. તેથી ચલિત કુંડલી આપણે જોવાનું રહેશે. ચલિત કુંડલીમાં ગ્રહ ભાવ બદલે છે, રાશિ બદલતો નથી. માટે ઘણીવાર ચલિત કુંડલીમાં કોઈ ગ્રહ આગળ પાછળના ભાવમાં નથી ખસીને જતો. જે લગ્ન કુંડલીમાં જેમ ગ્રહો છે તેમ જ હોય છે, પણ આપણે જોઈએ તો ખબર પડે કે એકચ્યુઅલી ગ્રહ કયા ભાવમાં ગયો છે. લખ્યું છે ચલિત કુંડલીમાં સૂર્ય, ચંદ્ર, ગુરુ અને શનિ ભાવ બદલે છે. એટલે કે સૂર્ય લગ્ન કુંડલીમાં બીજા ભાવમાં છે તો પહેલા ભાવમાં ગયો, ચંદ્ર છઠ્ઠા ભાવમાં છે તો પાંચમા ભાવનું ફળ આપશે, ગુરુ સાતમા ભાવમાં છે તો આઠમા ભાવમાં ગયો, શનિ પોતે 12મા ભાવમાં છે તો 11મા ભાવમાં ગયો. હવે આપણે જોઈશું પ્રશ્ન. સત્તા, યશ, કીર્તિ અને માન મળશે કે નહીં. 10મું સ્થાન, દસમાનો સ્વામી. 10મું સ્થાન, 10મા સ્થાનમાં દસમાનો સ્વામી મેષ રાશિ, મેષ રાશિનો માલિક મંગળ. ભાવના કારક તરીકે પરસ્પર એકબીજાથી સંબંધિત થાય, જે સૂર્ય, ગુરુ, બુધ અને શનિ. 10મું સ્થાન, દસમાનો સ્વામી અને સૂર્ય, ગુરુ, બુધ અને શનિ પરસ્પર એકબીજાથી સંબંધિત થાય. 10મા સ્થાનનો સ્વામી, 10મું સ્થાન, સૂર્ય, બુધ, ગુરુ, શનિ બળવાન બની શુભ સ્થાને શુભ ગ્રહોથી સંબંધિત થવા જોઈએ. હવે આપણે જોઈશું સૂર્ય. સૂર્ય પોતે બીજા ભાવમાંથી પહેલા ભાવમાં આવી ગયો, જે બીજા સ્થાનમાં પોતાની જ રાશિમાં હતો પણ કેન્દ્ર સ્થાનમાં આવી ગયો. મંગળ પોતે મેષ રાશિનો મંગળ 10મા સ્થાનમાં મેષ રાશિ, જે મંગળ આવ્યો છે 9મા સ્થાનમાં. લગ્ન કુંડલીમાં 9મા સ્થાનમાં છે. આમ તો કહેવાય છે 10માંથી 9મું સ્થાન 12મું સ્થાન છે. ગુરુ પોતે 7મા ભાવમાં મકર રાશિમાં નીચનો કહે છે, નીચનો, પણ તે કેન્દ્ર સ્થાનમાં હતો તો આ ગુરુ ચલિત કુંડલીમાં 8મા સ્થાનમાં આવી ગયો, એ અશુભ સ્થાનમાં આવી ગયો. બુધ પોતે સૂર્ય સાથે બીજા ભાવમાં, સૂર્ય પોતે અશુભ ગ્રહ છે તો બુધ સૂર્ય સાથે બીજા ભાવમાં છે, પણ સૂર્ય પોતે ચલિત કુંડલીમાં પહેલા ભાવમાં આવી ગયો, એટલે સૂર્ય હવે એકલો બેઠો છે બીજા ભાવમાં તેમ કહેવાશે. અને શનિ પોતે કેતુ સાથે 12મા ભાવમાં છે, જે અશુભ સ્થાન કહેવાય, તો એ શનિ પોતે પાછો 11મા સ્થાનમાં આવી ગયો, એ લાભ સ્થાનમાં આવી ગયો. તો અહીંયા ગ્રહ ભાવથી બળવાન બને છે કે નહીં. જેમ કે શનિ 12મા સ્થાનમાં એટલે અશુભ સ્થાનમાં, 6, 8, 12મું સ્થાન અશુભ સ્થાન કહેવાય, ખાડાનું સ્થાન કહેવાય 6, 8 અને 12. તો શનિ કેતુ સાથે 12મા ભાવમાં હતો, મિથુન રાશિનો જ કહેવાશે, પણ તે હવે 11મા સ્થાનમાં આવી ગયો એટલે લાભ સ્થાનમાં આવી ગયો. તો શનિ સારા સ્થાનમાં આવી ગયો તેમ કહેવાશે. શુભ સ્થાનને શુભ ગ્રહથી સંબંધિત થવા જોઈએ. જે બુધ અશુભ ગ્રહથી સંબંધિત હતો, સૂર્યથી સંબંધિત હતો, તે પોતે સૂર્ય બીજા ભાવથી પહેલા ભાવમાં આવી ગયો તો બુધ હવે એકલો બેઠો છે તેમ કહેવાશે.
અને સૂર્ય બી બીજા ભાવમાં હતો, તો સૂર્ય પોતે પહેલા સ્થાનમાં છે, લગ્ન સ્થાનમાં છે. સૂર્ય શુભ સ્થાનમાં આવી ગયો, કેન્દ્રમાં આવી ગયો. ગુરુ પોતે 7મા સ્થાનથી 8મા સ્થાનમાં આવી ગયો. જેથી આ ગ્રહને તમારે સત્તા, યશ, કીર્તિ અને માન મળશે કે નહીં? હા, પૂરું 100% ફળ નહીં મળે આ સવાલનું, અને 50% જેટલું ફળ મળશે. બીજું, મંગળ ઉપર શનિની 10મી દ્રષ્ટિ છે. 10મા સ્થાનના માલિક ઉપર મંગળ, મેષ રાશિનો મંગળ 10મા સ્થાનમાં, મેષ રાશિનો મંગળ 9મા સ્થાનમાં છે. તેની ઉપર શનિની 10મી દ્રષ્ટિ છે. એટલે મંગળ શનિની દ્રષ્ટિમાં છે તેમ કહેવાશે. શનિ પાપ ગ્રહ છે, પણ અહીંયા આપણે કારક તરીકે લઈએ તો 10મા સ્થાનનો મંગળ ઉપર શનિની 10મી દ્રષ્ટિ છે. તેથી સત્તા, યશ, કીર્તિમાં માન મળશે તેમ કહેવાશે, પણ પૂરું નહીં મળે તો 50થી 60% જેટલું ફળ 10મા સ્થાનનું જે પ્રશ્ન છે સત્તા, યશ, કીર્તિનો, તેમાં ફળ મળશે. રાજકારણમાં સફળતા મળશે કે નહીં? 10મું સ્થાન, 10માનો સ્વામી કારક સૂર્ય પરસ્પર એકબીજાથી સંબંધિત થવું જોઈએ. કારક સૂર્ય ગણ્યો છે રાજકારણ માટે. સૂર્ય કારક તરીકે બીજા ભાવમાં છે, સિંહ રાશિમાં છે, પોતાની રાશિમાં છે, પણ બીજા ભાવથી સૂર્ય એમ કહેવાય છે બીજા ભાવમાં શુભ ગ્રહની સાથે છે, બુધની સાથે છે, પણ સૂર્ય પોતે ચલિત કુંડલીમાં ખસીને પહેલા સ્થાનમાં આવી જાય છે. એટલે લગ્ન સ્થાનમાં આવી જાય છે, કેન્દ્ર સ્થાનમાં આવી જાય છે. ત્રિકોણ સ્થાનમાં બી પહેલું સ્થાન આવે છે. પહેલું સ્થાન શુભ ગણાય છે, એટલે સૂર્ય પોતે પહેલા સ્થાનમાં આવી જાય છે જેમ કહેવાય છે. રાજકારણ માટે કારક તરીકે સૂર્ય લેવાનું હોય છે. માટે 10મા સ્થાનના માલિક સાથે સૂર્યનો કોઈ સંબંધ નથી, મતલબ કે કોઈ દ્રષ્ટિમાં નથી મંગળ સાથે. હા, સૂર્ય કારક તરીકે સારા ભાવમાં ચલિત કુંડલીમાં આવી જાય છે, માટે રાજકારણમાં સફળતા સારી મળશે. અને સૂર્ય ઉપર શનિની 3જી દ્રષ્ટિ લગ્ન કુંડલી ઉપર છે. કારક સૂર્ય ઉપર શનિની 3જી દ્રષ્ટિ શનિની લગ્ન કુંડલી ઉપર છે. શનિની દ્રષ્ટિમાં છે અને સૂર્ય સારા ભાવમાં આવી ગયો. શનિની દ્રષ્ટિથી થોડુંક ફળ અશુભ ગ્રહની દ્રષ્ટિમાં છે તેમ કહેવાય, થોડુંક ફળ ઓછું મળે. હા, પણ કારક તરીકે સૂર્ય શુભ સ્થાનમાં ગણાશે. ધંધાકીય ક્ષેત્રમાં સફળતા મળશે કે નહીં? 10મું સ્થાન, 10માનો સ્વામી કારક બુધ, ગુરુ ને સૂર્ય પરસ્પર એકબીજાથી સંબંધિત થવા જોઈએ. હવે બુધ, ગુરુ અને સૂર્ય અને બુધનો તો સંબંધ, પણ 10મા સ્થાન સાથે કોઈ સંબંધ નથી. ગુરુનો બી 10મા સ્થાન સાથે કોઈ સંબંધ નથી. બુધ એ બી બીજા ભાવમાં છે. ગુરુ પોતે 7મા સ્થાનથી હટીને 8મા સ્થાનમાં આવી જાય છે. ગુરુ નીચનો છે તેમ કહેવાય, પણ કેન્દ્ર સ્થાનમાં છે. 7મું સ્થાન કેન્દ્ર સ્થાનમાં છે. ગુરુ તો શુભ બન્યો એમ કહેવાય, લગ્ન કુંડલીમાં કેન્દ્રમાં બેઠો છે ગુરુ. એટલે ભાવથી જોઈએ તો ગુરુ સારા ભાવમાં બેઠો છે લગ્ન કુંડલીમાં, પણ ચલિત કુંડલીમાં ગુરુ પોતે 8મા સ્થાનમાં આવી જાય છે. તો ગુરુ અહીંયા ભાવ તરીકે અશુભ ફળ આપશે, જે ખાડાના સ્થાનમાં ગયો. સૂર્ય બીજા ભાવથી પહેલા ભાવમાં આવી ગયો, એને કારક તરીકે આપણે લઈએ છીએ. મંગળ પોતે 10મા સ્થાનથી 12મું સ્થાન ગણે તો 9મા ભાવમાં આવી ગયો. આમ ત્રિકોણ સ્થાન ગણાશે. 9મું સ્થાન 1, 5 અને 9 ત્રિકોણ સ્થાન ગણાશે, પણ મંગળ 10મા સ્થાનથી ગણો તો મંગળ 10માંથી 12મું સ્થાન એટલે કે 9મું સ્થાન. આમ ત્રિકોણ સ્થાનમાં મંગળ સારું ફળ આપે, પણ ભાવથી ભાવ ગણવા જાઓ તો એ 12મું સ્થાન છે.
પણ આપણે અહીંયા શુભ સ્થાન, અશુભ સ્થાન ને કેન્દ્ર સ્થાન ને ત્રિકોણ સ્થાન જોઈએ તો મંગળ અહીંયા સારો બન્યો છે તેમ ગણાશે. હવે બુધ, ગુરુ, સૂર્ય અને મંગળ ભાવ તરીકે 10મા સ્થાનનો સ્વામી. 10મા સ્થાનનો સ્વામી બુધ, ગુરુ, સૂર્ય પરસ્પર બળવાન બની શુભ સ્થાને શુભ ગ્રહોથી સંબંધિત થવા જોઈએ. પણ મંગળમાં 10મી દ્રષ્ટિ શનિની છે એટલે અશુભ ગ્રહની દ્રષ્ટિ કહેવાય. મંગળ ઉપર શનિની અશુભ ગ્રહની દ્રષ્ટિ છે. શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય પર કહેવાશે, એ બી અશુભ ગણાશે. માટે ધંધાકીય ક્ષેત્રમાં સફળતા ઓછી મળશે તેમ કહેવાય. અને બુધ પોતે સૂર્ય સાથે સૂર્યની સિંહ રાશિમાં પાપ ગ્રહની દ્રષ્ટિમાં અશુભ ગ્રહની સાથે બીજા ભાવમાં પણ સૂર્ય છૂટો પડીને અલગ થઈને પહેલા સ્થાનમાં જતો રહે છે. બુધ પોતે સિંહ રાશિમાં છે. બુધ ઉપર બી શનિની ત્રીજી દ્રષ્ટિ છે. બુધ પર બી શનિની ત્રીજી દ્રષ્ટિ છે, અશુભ ગ્રહની દ્રષ્ટિ છે. અશુભ ગ્રહની દ્રષ્ટિમાં બુધ છે તેમ કહેવાશે. માટે ધંધાકીય બાબતમાં થોડુંક અશુભ ફળ આપશે તેમ ફળકથન કરી શકાશે. પિતાનું સુખ કેટલું મળશે? હવે 10મું સ્થાન, 10માનો સ્વામી સૂર્ય, ગુરુ, કારક તરીકે. 10મું સ્થાન, 10માનો સ્વામી, 10મું સ્થાન, 10માનો સ્વામી મંગળ, સૂર્ય, ગુરુ, કારક તરીકે પરસ્પર એકબીજાથી સંબંધિત થવા જોઈએ. જે પરસ્પર એકબીજાથી સંબંધિત નથી. સૂર્ય પોતે બીજા ભાવથી પહેલા ભાવમાં આવી જાય છે. એ એક સૂર્ય કારક તરીકે સારું છે કે સૂર્ય લગ્ન કુંડલીમાં બુધ શુભ ગ્રહ સાથે છે, પણ સૂર્ય પોતે કારક તરીકે સારા ભાવમાં આવી જાય. પહેલો ભાવ ત્રિકોણમાં બી આવે છે અને કેન્દ્ર સ્થાનમાં બી આવે છે, એટલે સૂર્ય સારા સ્થાનમાં આવી ગયો તેમ કહેવાય. ગુરુ પોતે નીચનો છે તેમ કહીએ, 7મા ભાવમાં કેન્દ્ર સ્થાનમાં છે, પણ ગુરુ પોતે પાછો ખસીને 8મા સ્થાનમાં આવી જાય છે. તો ગુરુ પોતે 8મા સ્થાનમાં એટલે કે ખાડાના સ્થાનમાં જતો રહે છે. બીજું, શનિ ઉપર શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર છે. સૂર્ય ઉપર શનિની ત્રીજી દ્રષ્ટિ પડે છે એટલે અશુભ ગ્રહની દ્રષ્ટિ પડે છે. અને 10મું સ્થાન ને 10માના માલિક મંગળ ઉપર શનિની 10મી દ્રષ્ટિ લગ્ન કુંડલીમાં પડે છે. શનિની દ્રષ્ટિમાં સૂર્ય આવી જાય છે. શનિની દ્રષ્ટિમાં 10મા સ્થાનનો સ્વામી બી શનિની દ્રષ્ટિમાં આવી જાય છે. માટે કારક તરીકે સૂર્ય ઉપર શનિની ત્રીજી દ્રષ્ટિ, 10મા સ્થાનના માલિક તરીકે જે 9મા સ્થાનમાં મંગળ બેઠો છે તેની ઉપર શનિની 10મી દ્રષ્ટિ. એટલે બંને ઉપર, એક કારક ઉપર અને સ્થાનના સ્વામી ઉપર, 10માના સ્વામી ઉપર મંગળ ઉપર શનિની દ્રષ્ટિ છે, પાપ ગ્રહની દ્રષ્ટિ છે. માટે ફળ અહીંયા મધ્યમ આપશે. પિતાના સુખમાં કેટલું ફળ મળશે તે મધ્યમ આપશે. સૂર્ય એક બીજા ભાવથી લગ્ન ભાવમાં આવી જાય છે તે શુભ કહેવાય. કેન્દ્ર અને ત્રિકોણનું સ્થાન છે. પહેલું સ્થાન કેન્દ્રમાં બી આવે અને ત્રિકોણમાં બી આવે, તો સૂર્ય તે પ્રમાણે સારો બને છે. ગુરુ પોતે 8મા સ્થાનમાં જતો રહે છે. આમ લગ્ન કુંડલીમાં 7મા સ્થાનમાં છે ગુરુ, કેન્દ્ર સ્થાનમાં છે, પણ એ બી પાછો ખાડાના સ્થાનમાં જતો રહે છે. માટે અહીંયા આગળ પિતાનું સુખ મધ્યમ મળશે તેમ કહેવાશે. આપણે ચલિત કુંડલી સાથે રાખીને ફળકથન કરવાનું રહેશે. ખાલી ખોખા કુંડલીથી ફળકથન નથી કરવાનું. ચલિત કુંડલીમાં ગ્રહ કયા ભાવમાં ગયો છે તે આપણને ખબર પડે છે. એટલે ભાવ શુભ ભાવમાં છે ગ્રહ કે અશુભ ભાવમાં ગયો છે, કેન્દ્ર સ્થાનમાં લગ્ન કુંડલીમાં બતાવે તો ત્રિકોણ સ્થાનમાં બી બતાવે લગ્ન કુંડલીમાં, તો કેન્દ્ર સ્થાનમાંથી ચલિત કુંડલીમાં કદાચ અશુભ સ્થાનમાં એટલે 6, 8, 12ના સ્થાનમાં જાય છે કે નહીં તે આપણને ખબર પડે. ત્રિકોણ સ્થાનમાં હોય છે તો એ બી આપણને ખબર પડે કે આગળ પાછળના સ્થાનમાં એટલે ખાડાના સ્થાનમાં કે અશુભ સ્થાનમાં ગ્રહ જાય છે કે નહીં. અને લગ્ન કુંડલીમાં સમજો અશુભ સ્થાનમાં બેઠો હોય અને ચલિત કુંડલીમાં બી કેન્દ્ર સ્થાનમાં બી આવી જતો હોય તો શુભ ગણાય. અને ચલિત કુંડલીમાં બી પાછો ત્રિકોણ સ્થાનમાં બી આવી જાય તો બી આપણે એને શુભ ગણીશું. એટલે આપણે ચકાસવું જ પડશે કે ચલિત કુંડલીમાં ગ્રહ
એકચ્યુઅલી કયા ભાવમાં જાય છે પછી જ તમારે ફળકથન કરવાનું રહેશે. ચલિત કુંડલી રાખીને ફળકથન કરશો અને લગ્ન કુંડલી બી સાથે જોશો તો તમારામાં સચોટ ફળકથન કરવામાં તમને બહુ સૂક્ષ્મતા મળી જશે. જે ભાવ ગ્રહ શુભ ભાવમાં બેઠો છે કે અશુભ ભાવમાં બેઠો છે તે ચલિત કુંડલી જોયા પછી જ ખબર પડશે. આ રીતે ફળકથનમાં થોડા તમે આગળ વધશો અને ફળકથનમાં તમને સૂક્ષ્મતા મળતી રહેશે. મારો એ જ પ્રયાસ રહેશે કે તમને ફળકથનમાં એકદમ સહેલાઈમાં સહેલી રીત તમને બતાવું, જેથી તમે ફળકથનમાં એકદમ સહેલામાં સહેલી રીત પકડી પાડો અને તમને ફળકથનમાં તમે એકદમ સાચા પડો, જેથી તમારું ફળકથન લોકોની સામે સાચું પડે અને તમને સૂક્ષ્મતામાં ફળકથન કરતાં ફાવી જાય. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.